ગુજરાતમાં કોંગ્રેસ અને બીટીપી વચ્ચેનો ગજગરાટ શરૂ થઈ ગયો હોય તેમ હવે પક્ષની અંદરથી પણ વિરોધના સૂર ઉઠવા લાગ્યા છે। 2 દિવસ પૂર્વે ઝઘડિયા ખાતેના સંમેલનમાં કોંગ્રેસના કાર્યકર્તાઓએ બીટીપી સાથેના ગઠબંધનનો વિરોધ નોંધાવ્યો હતો અને ઉપસ્થિત આગેવાનોને બીટીપી સાથે કોઈપણ પ્રકારનું ગઠબંધન નહીં કરવાની ઉગ્ર રજૂઆત કરી હતી। હવે જાણે એ જ વાતનો પડઘો પડતો હોય તેમ રાજપીપળાથી નર્મદા જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ એવા બહાદુરસિંહ દેવજીભાઈ વસાવાએ તો છોટુભાઈને એક પત્ર લખી ભરૂચ અને નર્મદા જિલ્લામાં કોંગ્રેસ સાથેનું ગઠબંધન સત્વરે તોડી પાડવાની જ વાત કરી દીધી છે। પોતાના પત્રમાં બહાદુરસિંહે બીટીપીના સંરક્ષક એવા છોટુભાઈ વસાવાને અનુરોધ કર્યો છે કે જો લોકસભાની સામાન્ય ચૂંટણીમાં કોંગ્રેસ બીટીપી સાથે ગઠબંધન કરવા અસહમતિ દર્શાવતું હોય તો કોંગ્રેસ તથા અહેમદ પટેલને આપે આદિવાસીઓ વતી એક મત આપી આખી કોંગ્રેસ બચાવી છે અને બીજેપીને વિચારધારા તથા તેમના મનસૂબા મુજબ રાજ્યસભામાં એક મુસ્લિમ ચહેરો ના જાય તેવી તેમની ગેમને આપે ઉલટી પાડી દીધી હતી। છતાં આપના એક વોટની કિંમત ના સમજતા હોય તો આપની સૂચનાથી અમો જિલ્લા પંચાયત નર્મદા કોંગ્રેસ સાથેનું ગઠબંધન તોડવા તૈયાર છે। હવે જ્યારે લોકસભાના ઉમેદવારી પત્રો પણ ભરાવા શરૂ થઈ ગયા છે અને મતદાનને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે મન મેળાપની જગ્યાએ જાણે બે પક્ષો વચ્ચે ખાઈ સર્જાશે તેવો માહોલ રચાઈ રહ્યો છે।